ચોરીનો સામાન તથા એક બાઇક મળીને કુલ 1.40 લાખના મુદ્દામાલ કબજે લેવાયો. સાઈડનો વિજય દેવી પૂજક સાયકલ પર ભંગાર લેવાના બહાને રેકી કરી ગયો. ઓલપાડના પરિયા ગામે ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત ફેક્ટરીની 3 ઓફિસના તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપવાની બનેલી ઘટનામાં રેકોર્ડ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે સુરત ગ્રામ્ય એલસીબીએ તપાસ હાથ ધરતા ચોરીનો સામાન વેચવા જવાતા હોવાની ચોક્કસ માહિતીના આધારે વોચ ગોઠવીને ચોરીના સામાન સાથે 2 ચોરને પકડી પાડ્યા હતા. જ્યારે માસ્ટર માઇન્ડ પોલીસ પકડથી દૂર હોય અને વોન્ટેડ બતાવીને તપાસ હાથ ધરી. એલસીબીના હાથે ઝડપાયેલ અજયને રેકી કરી ચોરીનો સામાન તથા બાઇક સાથે અન્ય સામગ્રી મળીને 1.40નો મુદ્દા માલ કબજે કરવા વધુ પૂછપરછ કરતા તેઓની કબૂલાત મુજબ સાયણ ગામે રસુલાબાદ ખાતે રહેતો વિજય દેવી પૂજક જે ટ્રાઇસિકલ પર ગામડાઓમાં તથા ઇન્ડસ્ટ્રીઝમાં ભંગારનો ધંધો કરતો હોય તે દિવસના રેકી કર્યા બાદ અજય તેમજ રોકીને ચોરીની ઘટનાને અંજામ આપતા હોય એવા ત્રણેય ભેગા મળીને સનશાઇન મેડિટેકમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે ચોરીની ઘટનાનો માસ્ટર માઇન્ડ વિજય દેવી પૂજક પોલીસ પકડથી દૂર હોય તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.